ગણિત ખૂબ જ રસપ્રદ છે, જે પ્રકારે મોહિત એનાલિસિસ પણ કરી રહ્યા છે। જો કે વાત હવે સૌરાષ્ટ્ર કચ્છ બાદ ઉત્તર ગુજરાતની કરીએ। આખરે ઉત્તર ગુજરાતના ચૂંટણી સમીકરણ શું છે? તો અહીં 5 બેઠકમાંથી 3 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આર પારની લડાઈ જોવા મળી રહી છે। એમાં પણ બનાસકાંઠા બેઠક એવી કે જ્યાં સૌથી જોરદાર ટક્કર થઈ રહી છે। બનાસકાંઠામાં જાતિનું સમીકરણ નક્કી કરશે હાર અને જીત। ઠાકોર સમાજના મતો ખૂબ જ નિર્ણાયક ભૂમિકામાં છે। ઠાકોર સમાજે એક જૂથ મતદાન કર્યું તો ભાજપની મુશ્કેલી વધી। ગ્રામીણ મતદારો જ નક્કી કરશે હાર જીત। ત્યારબાદ વાત કરીએ સાબરકાંઠા બેઠકની, તો સાબરકાંઠામાં ભાજપને નડી શકે છે અસંતોષની આગ। સાબરકાંઠામાં કોંગ્રેસને ફાયદો થઈ શકે તેમ છે। સાબરકાંઠામાં કુલ મતદાન 63.56% થયું હતું અને પાટણની વાત કરીએ તો એ પણ ખૂબ મહત્વની ઉત્તર ગુજરાતની બેઠક કે જ્યાં 2 ઠાકોર નેતાઓ વચ્ચે જોરદાર જંગ છે। પાટણમાં ભાજપના ભરતસિંહ તરફી વાયરો જોવા મળી રહ્યો છે, તો કોંગ્રેસની નિષ્ક્રિયતા કદાચ ભાજપને જીતાડી શકે। મહેસાણામાં કોંગ્રેસની સ્થિતિ નબળી દેખાઈ રહી છે। મહેસાણામાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે। મહેસાણા બેઠક પર 59.86% જેટલું મતદાન થયું હતું। પાટીદાર અને ચૌધરી મતદારો ભાજપ તરફી હોવાનું માનવામાં આવે છે। ગાંધીનગરની વાત કરીએ તો ભાજપ અહીં ઐતિહાસિક જીત મેળવી શકે છે। કોંગ્રેસ સક્રિય નહોતી અને અમિત શાહ રેકોર્ડ બ્રેકિંગ જીત મેળવી શકે તેવી શક્યતા છે। શહેરી વિસ્તાર હોવાથી ભાજપનો દબદબો અહીં યથાવત રહે તે ખૂબ જ સ્વાભાવિક છે। એટલે ઉત્તર ગુજરાતની બેઠક આપ જોશો તો ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ, આ 3 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળી શકે છે। ઉત્તર